નમસ્કાર. જો કોઈની પાસે ટેકનિકલ ડિગ્રી હોય તો તેમના માટે ગુજરાત પોલીસમાં જોડાવાની એક જબરજસ્ત તક આવી છે. હા, ટેકનિકલ ભૂમિકાઓ માટે એક મોટી ભરતી બહાર પડી છે. તો ચાલો આ ભરતીની બધી જ વિગતોને આપણે એકદમ સરળ રીતે સમજીએ. તો જો ગુજરાત પોલીસની આ જે નવી ભરતી છે એની સત્તાવાર જાહેરાતને આપણે અહીં એકદમ સરળ ભાષામાં સમજીશું. આમાં છે ને 2 મુખ્ય ટેકનિકલ પોસ્ટ છે અને આ એક એવી કારકિર્દીની તક છે જ્યાં ટેકનોલોજી અને કાયદાનો અમલ બંને સાથે મળીને કામ કરે છે. ખરેખર અનોખું કહેવાય. તો આ 2 પદો કયા છે? પહેલું છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ વાયરલેસ, જેની 172 જગ્યાઓ છે, અને બીજું છે ટેકનિકલ ઓપરેટર, જેની 698 જગ્યાઓ છે. તમે જો આ બંને ભૂમિકાઓ કેટલી મહત્વની છે. આ લોકો જ પોલીસના આખા કમ્યુનિકેશન નેટવર્કને મજબૂત બનાવવાનું કામ કરે છે. એટલે કુલ મળીને 870 જગ્યાઓ. આ આંકડો નાનો નથી. જે લોકો પાસે સાચી લાયકાત અને સ્કિલ્સ છે ને એમના માટે તો સરકારી નોકરીના દરવાજા ખુલી ગયા સમજો. અને હવે સૌથી મહત્વની વાત, તારીખો. જરા ધ્યાનથી સાંભળજો. અરજીઓ શરૂ થશે 9 જાન્યુઆરીથી અને છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી. અને હા, ફી ભરવા માટે 1 ફેબ્રુઆરી સુધીનો સમય મળશે. મારી સલાહ છે કે આ તારીખો છે ને અત્યારે જ કેલેન્ડરમાં માર્ક કરી લો. છેલ્લી ઘડીની ભાગદોડ કરવી જ નહીં. તો ચાલો હવે આપણે આગળ શું જોવાના છે એની વાત કરી લઈએ. આપણે આ ભરતીના દરેક પાસાને વિગતવાર સમજીશું, જેમ કે આ નોકરીમાં કામ શું કરવાનું છે, કોણ અરજી કરી શકે છે, પરીક્ષાનું માળખું કેવું હશે, મેરિટમાં ઉપર આવવા માટે શું કરી શકાય, અને સૌથી અગત્યનું, અરજી કરવાની સાચી રીત કઈ છે. સારું, તો પહેલો અને સૌથી અગત્યનો સવાલ કે આ પોસ્ટ માટે અરજી કોણ કરી શકે છે. ચાલો લાયકાતના જે માપદંડો છે એના પર એક નજર નાખીએ. જો સૌથી પહેલી અને મુખ્ય જરૂરિયાત છે એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજીમાં બેચલર ડિગ્રી. એટલે કે જો કોઈએ ઇલેક્ટ્રોનિક્સ, આઈટી કે પછી કમ્પ્યુટર સાયન્સ જેવા ફિલ્ડમાંથી 4 વર્ષનો કોર્સ પૂરો કર્યો હોય તો તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. હવે વાત કરીએ ઉંમરની. સામાન્ય રીતે વધુમાં વધુ 35 વર્ષની ઉંમર સુધી અરજી કરી શકાય છે. પણ હા, કેટલીક ખાસ કેટેગરી માટે છૂટછાટ પણ છે, અને એ છૂટછાટ સાથે આ મર્યાદા 45 વર્ષ સુધી પણ જઈ શકે છે. તો આ વયમાં છૂટછાટ કોને મળે છે? એમાં મહિલા ઉમેદવારો છે, અનામત વર્ગના ઉમેદવારો, દિવ્યાંગ વ્યક્તિઓ, માજી સૈનિકો અને હા, માન્ય રમતવીરોને પણ આ લાભ મળશે. એક વાત યાદ રાખવી કે દરેક કેટેગરી માટેના નિયમો થોડા અલગ છે, એટલે જાહેરાતને બરાબર વાંચી લેવી ખૂબ જરૂરી છે. અને આ એક નિયમ પર ખાસ ધ્યાન આપજો. બધા જ જરૂરી સર્ટિફિકેટ, ભલે ડિગ્રીનું હોય કે પછી અનામતનું, એ 29 જાન્યુઆરી 2026 કે એના પહેલાં ઇસ્યુ થયેલા હોવા જોઈએ. જો કોઈ ડોક્યુમેન્ટ એ તારીખ પછીનું હશે તો એ માન્ય ગણાશે નહીં. આ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. સારું, તો જે લોકો લાયકાત ધરાવે છે એમના માટે હવે ફોકસ કરવાનો સમય છે પરીક્ષા પર. ચાલો હવે સમજીએ કે લેખિત પરીક્ષાનું માળખું કેવું છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. હવે પરીક્ષાનું માળખું જુઓ. આ ખરેખર રસપ્રદ છે. આખી પરીક્ષા છે 200 માર્ક્સની અને એને 2 ભાગમાં વહેંચી દેવામાં આવી છે. ભાગ એ, જે છે જનરલ સ્ટડીઝ, એ 40% એટલે કે 80 માર્ક્સનો છે. જ્યારે ભાગ બી, જે ટેકનિકલ વિષયોનો છે, એનું વેટેજ છે 60% એટલે કે પૂરા 120 માર્ક્સ. આના પરથી એક વાત તો સાફ છે કે ટેકનિકલ નોલેજ અહીં કિંગ છે. તો ભાગ એના એ 80 માર્ક્સ ક્યાંથી આવશે? એને 4 વિષયોમાં વહેંચ્યા છે. રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 25 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના પણ 25 માર્ક્સ, ભારતના બંધારણના 15 માર્ક્સ અને કરંટ અફેર્સ અને જનરલ નોલેજના પણ 15 માર્ક્સ. અને સાવધાન, અહીં એક બહુ જ મહત્વની વાત છે. આ પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કટ થશે. આનો સીધો મતલબ એ છે કે અહીં માત્ર સ્પીડ નહીં પણ એક્યુરેસી એટલે કે ચોકસાઈ પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. અંદાજે જવાબ આપવો ભારે પડી શકે છે. ચાલો આ માર્કિંગ સિસ્ટમને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. સાચો જવાબ આપશો તો પૂરો 1 માર્ક મળશે. ખોટો જવાબ આપ્યો તો 0.25 માર્ક્સ કપાશે. અને ધ્યાન રાખજો, જો કોઈ સવાલનો જવાબ આપ્યા વગર ખાલી છોડી દીધો તો પણ 0.25 માર્ક્સ કપાશે. હા, તો આનાથી બચવાનો રસ્તો શું? એના માટે જ દરેક સવાલમાં ઓપ્શન ઈ આપેલો છે.
જો કોઈ સવાલનો જવાબ ન આપવો હોય તો ઓપ્શન ઈ સિલેક્ટ કરી લેવાનું. એવું કરવાથી કોઈ માર્ક કપાશે નહીં, 0 માર્ક્સ મળશે. લેખિત પરીક્ષા તો છે જ, પણ અમુક ઉમેદવારો માટે મેરિટમાં આગળ નીકળવાનો એક એક્સ્ટ્રા ચાન્સ પણ છે. હા, વધારાના ગુણ મેળવવાની પણ તક છે. અને આ જે સ્પેશિયલ માર્ક્સ છે ને, એ મેરિટ લિસ્ટમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો આ ખાસ તક કોના માટે છે? જે લોકો માન્ય રમતવીર છે અથવા તો જે વિધવા મહિલા ઉમેદવાર છે, એમને લેખિત પરીક્ષામાં મેળવેલા કુલ માર્ક્સના 5% બોનસ તરીકે મળશે. વિચારો, આ 5%નું બોનસ ફાઇનલ સિલેક્શનમાં કેટલો મોટો ફરક પાડી શકે છે. તો સવાલ એ છે કે કઈ રમતોના ખેલાડીઓને આ લાભ મળશે? આમ તો લિસ્ટ ઘણું લાંબુ છે, પણ એમાં એથ્લેટિક્સ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, કુસ્તી આવી ઘણી બધી જાણીતી રમતોનો સમાવેશ થાય છે. શરત એટલી જ કે માન્ય સર્ટિફિકેટ હોવું જરૂરી છે. ચાલો હવે આપણે આખી વાતના સૌથી પ્રેક્ટિકલ ભાગ પર આવીએ કે ભાઈ અરજી કરવાની કેવી રીતે. આખી પ્રોસેસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. જુઓ, આખી અરજી પ્રક્રિયા ઓનલાઈન જ છે. ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં બંને પોસ્ટ માટે એક જ અરજી ભરવાની છે. 2 વસ્તુઓ પહેલેથી તૈયાર રાખજો, ફોટો અને સહી, અને બંનેની સાઇઝ 15 KBથી ઓછી હોવી જોઈએ. ફોર્મ ભરાઈ જાય એટલે એને કન્ફર્મ કરીને એની પ્રિન્ટ કાઢી લેવાની અને જો ફી લાગુ પડતી હોય તો ઓનલાઈન ભરી દેવાની. હવે ફીની વાત કરીએ તો અરજી ફી ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો માટે જ છે. ₹100 વત્તા જે પણ બેંક ચાર્જ હોય એ. બાકી EWS, SCBC, SC, ST, દિવ્યાંગ વ્યક્તિઓ અને માજી સૈનિકો આ બધા માટે કોઈ જ ફી નથી. અહીં એક બહુ કામની વાત, ધ્યાનથી સાંભળજો. કદાચ ભૂલથી એક કરતાં વધુ અરજીઓ ભરાઈ જાય તો શું? તો ગભરાવાની કોઈ જરૂર નથી. સિસ્ટમ ઓટોમેટિકલી જે છેલ્લી કન્ફર્મ કરેલી અરજી હશે ને એને જ સાચી માનશે. બસ એટલું પાક્કું કરી લેવું કે એ છેલ્લી અરજીની ફી જો લાગુ પડતી હોય તો ભરાયેલી હોય. તો ટૂંકમાં કહીએ તો જે લોકો પાસે ટેકનિકલ સ્કિલ્સ છે એમના માટે આ સ્કિલ્સને સમાજ સેવામાં લગાવવાની આ એક શાનદાર તક છે. આને માત્ર એક નોકરી તરીકે ના જોવાય. આ તો ગુજરાત પોલીસ સાથે એક પડકારજનક અને ગૌરવભરી કારકિર્દી બનાવવાનો મોકો છે. તો અંતે સવાલ એ જ છે કે શું કોઈ પોતાની ટેકનિકલ આવડતનો ઉપયોગ જાહેર સેવામાં કરવા માટે તૈયાર છે? આ નિર્ણય જે તે વ્યક્તિનો પોતાનો છે. જે કોઈ પણ આ તક માટે યોગ્ય છે તે તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.